નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 7 એપ્રિલ 2026ને આજે આપણે કપાસના તાજા બજાર ભાવ જાણીશું, જેમાં આજે મોટાભાગના તમામ માર્કેટ યાર્ડમાં 1800+ કપાસની બજાર જોવા મળી રહી છે। આજે પણ 50થી લઈને 70 રૂપિયા સુધીનો સુધારો કપાસની બજારમાં જોવા મળી રહ્યો છે। ખાસ કરીને છેલ્લા 4-5 દિવસથી કપાસની બજારમાં સતતપણે રેકોર્ડબ્રેક વધારો જોવા મળી રહ્યો છે અને અત્યારે 1800+ કપાસના ભાવ નોંધાઈ રહ્યા છે। હજુ પણ ખાસ કરીને યુઝની સ્થિતિએ કપાસની બજારમાં તેજી જોવા મળશે। તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે તમામ માર્કેટ યાર્ડની અંદર આજે કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજે આપણે કપાસના ભાવ જોઈએ તો ખાંભા 1445 થી 1751 રૂપિયા, ધંધુકા 1400 થી 1800 રૂપિયા, રાજકોટ 1605 થી 1835 રૂપિયા, ધારી 1480 થી 1575 રૂપિયા, જેતપુર 1241 થી 1752 રૂપિયા, વિરમગામ 1328 થી 1620 રૂપિયા, ડોળાસા 1480 થી 1710 રૂપિયા, થ્રોલ 1080 થી 1760 રૂપિયા, વિજાપુર 1650 થી 1805 રૂપિયા, ઉનાવા 1350 થી 1764 રૂપિયા, વિસનગર 1320 થી 1825 રૂપિયા, હળવદ 1400 થી 1788 રૂપિયા, બોટાદ 1480 થી 1880 રૂપિયા, મોરબી 1400 થી 1700 રૂપિયા, બાબરા 1650 થી 1851 રૂપિયા, ટીટોઈ 1450 થી 1550 રૂપિયા, વડાલી 1310 થી 1420 રૂપિયા, ચાણસ્મા 1289 થી 1562 રૂપિયા, હારીજ 1350 થી 1452 રૂપિયા, સાવરકુંડલા 1500 થી 1850 રૂપિયા, ભાવનગર 1100 થી 1702 રૂપિયા, જામજોધપુર 1400 થી 1825 રૂપિયા, મહુવા 1325 થી 1697 રૂપિયા, અમરેલી 975 થી 1830 રૂપિયા, જસદણ 1450 થી 1818 રૂપિયા, તળાજા 1446 થી 1561 રૂપિયા, ગોંડલ 1200 થી 1811 રૂપિયા અને જામનગર 1000 થી 1650 રૂપિયા।